ખંડણી અને અપહરણના કેસમાં અગાઉ હિરલબા જાડેજા સહિતના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ ખંડણી અને અપહરણના કેસમાં હિરલબાને રાહત પણ મળી હતી અને તેમના જામીન પણ મંજૂર થયા હતા। પરંતુ ત્યારબાદ જૂનાગઢના સાયબર પોલીસ સ્ટેશનમાં હિરલબા સહિત અન્ય શખ્સો વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 10 થી વધુ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમો જૂનાગઢના 22 જેટલા ખાતાઓમાં જમા થતી હતી। તે સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી હતી। ત્યારે આખરે જૂનાગઢ એસઓજી પોલીસે ચકચારી સાયબર ફ્રોડના કેસમાં હિરલબા જાડેજા અને તેના અન્ય 2 સાગરીતોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જૂનાગઢ ડીવાયએસપીના જણાવ્યા અનુસાર આરોપી હિરલબા અને તેના સાગરીતોએ ખોટા પ્રલોભન આપી 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી અને આ 3 ઈસમોના નામે જ 22 એકાઉન્ટ ખોલાવ્યા અને આ 22 એકાઉન્ટ ખોલાવી તેમાં લાખોના ટ્રાન્ઝેક્શન કરાયા। ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સર્વેર સાહેબનાને સોંપેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ વડોદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।